મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલી પ્રખ્યાત બ્રાન્ડ ગણાતી હાશવાલેના ત્યાંથી 500 ગ્રામ મઠાના પેકિંગમાંથી મૃત મચ્છર નીકળતા મઠો બિન આરોગ્યપ્રદ પધારી દેવાનો મામલો સામે આવ્યો છે। વિગતે વાત કરવામાં આવે તો મોડાસાના માલપુર રોડ પર આવેલી હાશવાલેના ત્યાંથી મોડાસાના સ્થાનિક મિનેશભાઈ રાઠોડ નામના સ્થાનિક ગ્રાહકે 11 માર્ચ મંગળવારની રાત્રિના 7:30 વાગ્યાના અરસામાં 500 ગ્રામના કેસરપિસ્તા મઠાનું પેકિંગ ખરીદ્યું હતું। પેકિંગ ખરીદ્યા બાદ ઘરે પહોંચી જમવા માટે પેકિંગ ખોલ્યું ત્યારે મઠા ઉપર મૃત મચ્છર જણાઈ આવતા ગ્રાહક તેમજ પરિવાર અવાક થઈ જતા તરત જ મઠાનું પેકિંગ લઈ ખરીદેલ સ્થળ હાશવાલે નામના આઉટલેટ શોપ પર પહોંચ્યા હતા। ફરજ પરના કર્મચારીને સમગ્ર હકીકત જણાવતા સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે ગ્રાહકને અસંતોષ જવાબ આપી જવાબદારીમાંથી છટકવા પ્રયાસ કર્યો હતો। ગ્રાહકને મઠાનું પેકિંગ પરત કરી રિફંડ આપવાની વાત કરી ત્યારે જાગૃત ગ્રાહક મિનેશભાઈ રાઠોડ રિફંડ લેવાની ના પાડી દઈ જનહિતમાં અને આઉટલેટની બેદરકારીનો અન્ય કોઈ ગ્રાહક ભોગ બને નહીં તે માટે લગતા વળગતા સંબંધિત તંત્ર સમક્ષ સમગ્ર મુદ્દો મૂકી જન આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે। આજ હાશવાલેના આઉટલેટ પરથી ગત બુધવારે એક્સપાયરી ડેટ વાળી છાશ પધરાવવાનો મામલો સામે આવ્યો હતો ત્યારે એક જ સપ્તાહમાં બીજો મામલો સામે આવતા હાશવાલેની પ્રોડક્ટની સામે અનેક સવાલ ઊભા થયા છે। ત્યારે હાશવાલેનું નામ મોટા અને દર્શન ખોટા તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે હવે જોવું રહ્યું કે આરોગ્ય સાથે ચેડા કરનારા સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ શું પગલાં ભરે છે।